વેલકમ ટુ પહેલું પગલું કિડ્સ એજ્યુકેશન એપ. શું તમારું બાળક ઇંગ્લિશ, ગ્રામર કે ટેન્સીસ શીખવાથી ડરે છે? તો ચિંતા ન કરો, કેમ કે હવે ભણવાનું બોરિંગ નહીં પણ મજેદાર થવાનું છે. કેમ કે પહેલું પગલું એપ લઈને આવી રહી છે આપના માટે ઇંગ્લિશના વિડીયોઝ. તો હવે રાહ ના જુઓ અને આજે જ ડાઉનલોડ કરો પહેલું પગલું એપ અને તમારા બાળકને બનાવો ઇંગ્લિશ ચેમ્પિયન. તો ચલો શરૂ કરીએ આપણો આજનો આ વિડીયો, જેમાં આપણે વોઝ અને વેરવાળા વાક્યો વિશે સમજીશું. જ્યારે આપણે વીતી ગયેલા સમયની વાત કરવી હોય ત્યારે વોઝ અને વેરનો ઉપયોગ થાય છે. ગુજરાતીમાં જ્યારે વાક્યના અંતે હતો, હતી, હતું અથવા હતા આવે ત્યારે અંગ્રેજીમાં વોઝ અને વેર વપરાય છે. વાક્યમાં જ્યારે કર્તા એકવચન હોય, જેમ કે હી, શી, ઇટ કે કોઈ નામ હોય ત્યારે વોઝનો ઉપયોગ થાય છે. અને વાક્યમાં જ્યારે કર્તા બહુવચન હોય, જેમ કે યુ, વી કે તે હોય ત્યારે વેરનો ઉપયોગ થાય છે. તો ચલો વાક્યો દ્વારા વધારે સમજીએ. સીમા સેઝ, વોઝ ધ ફૂડ ટેસ્ટી ઇન પાર્ટી? શું પાર્ટીમાં ભોજન સ્વાદિષ્ટ હતું? સીતા સેઝ, યસ ધ ફૂડ વોઝ વેરી ટેસ્ટી. હા, ભોજન ખૂબ જ સ્વાદિષ્ટ હતું. સીમા સેઝ, વેર ધ કિડ્સ ઇન ધ સ્કૂલ? શું બાળકો શાળામાં હતા? સીતા સેઝ, નો ધ ચિલ્ડ્રન્સ વેર એટ હોમ. ના, બાળકો પોતાના ઘરે હતા. સીમા સેઝ, વોઝ સી એટ હોમ યસ્ટરડે? શું તે ગઈકાલે ઘરે હતી? સીતા સેઝ, યસ સી વોઝ એટ હોમ. હા, તે ઘરે હતી. સીમા સેઝ, વેર યુ હેપી વિથ ધ રિઝલ્ટ? શું તમે પરિણામથી ખુશ હતા? સીતા સેઝ, યસ આઈ વોઝ વેરી હેપી. હા, હું ખુશ હતી. સીમા સેઝ, વોઝ રીના બિઝી ઇન ધ મોર્નિંગ? શું રીના સવારમાં વ્યસ્ત હતી? સીતા સેઝ, નો સી વોઝ નોટ બિઝી ઇન ધ મોર્નિંગ. ના, તે સવારમાં વ્યસ્ત ન હતી. સીમા સેઝ, વેર વી લેટ ફોર ધ ક્લાસ? શું આપણે ક્લાસમાં મોડા હતા? સીતા સેઝ, નો વી વેન્ટ ઓન ટાઈમ. ના, આપણે સમયસર હતા. સીમા સેઝ, વોઝ ધ વેધર કોલ્ડ યસ્ટરડે? શું ગઈકાલે હવામાન ઠંડુ હતું? સીતા સેઝ, નો ધ વેધર વોઝ નોટ કોલ્ડ યસ્ટરડે. ના, ગઈકાલે હવામાન ઠંડુ ન હતું. સીમા સેઝ, વેર યુ રીડિંગ ધ ન્યૂઝપેપર? શું તું છાપું વાંચતી હતી? સીતા સેઝ, યસ આઈ વોઝ રીડિંગ ધ ન્યૂઝપેપર. હા, હું છાપું વાંચતી હતી. સીમા સેઝ, વેર ધે યોર ફ્રેન્ડ્સ? શું તેઓ તમારા મિત્રો હતા? સીતા સેઝ, યસ ધે વેર માય ક્લાસમેટ. હા, તેઓ મારા ક્લાસમેટ હતા. સીમા સેઝ, વેર યુ એંગ્રી વિથ મી? શું તું મારાથી નારાજ હતી? સીતા સેઝ, નો આઈ વોઝ નોટ એંગ્રી. હું તારાથી નારાજ ન હતી. તો બાળમિત્રો, આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ અંગ્રેજી શીખવું છે અને એ પણ સારી સમજૂતી સાથે. તો આજે જ ડાઉનલોડ કરો પહેલું પગલું એપ. અને હા, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, કમેન્ટ અને પોતાના મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.